ઈડરના ધારાસભ્ય અને સામાજિક કાર્યકર વચ્ચેની વાતચીતની ચેટ સામે આવી છે। રમણલાલ વોરાની ચેટ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સોશિયલ મીડિયામાં રમણલાલ વોરા અને સામાજિક કાર્યકરની ચેટ વાયરલ થતા ખળભળાટ મચ્યું છે। આ આખી ઘટનાની અંદર એમએલએ રહી ચૂકેલા રમણલાલ વોરા રાજ્ય સરકારની અંદર મંત્રી પણ હતા, વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। એ રમણલાલ વોરાની ચેટની અંદર વિભત્સ શબ્દો, એવા શબ્દો કે જેને બ્લર કરી, જે શબ્દો અમે આપને દેખાડી શકીએ એવા નથી, એ પ્રકારના શબ્દોની અંદર ધારાસભ્ય રમણલાલ વોરાએ ન બોલવાના શબ્દો એ સામાજિક કાર્યકરને કહ્યા છે અને એ સામાજિક કાર્યકરે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ચેટ વાયરલ કરી છે। જો કે આ વાયરલ ચેટની ન્યૂઝરૂમ પુષ્ટિ નથી કરતું, પરંતુ જે સામાજિક કાર્યકર છે તેને અનેક એવા સવાલો એ રમણલાલ વોરાને પૂછ્યા છે। એ સવાલો પૂછતાની સાથે જ ઈડરના ધારાસભ્ય અને સાથે જ રમણલાલ વોરાની જે ચેટ વાયરલ થઈ રહી છે, આ ચેટ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક એક સવાલે સામાજિક કાર્યકરે કર્યો છે અને તેમણે એમ પણ કહ્યું છે કે હું તમારી સામે એસીબી ની અંદર ફરિયાદ કરવાનો છું। તમારી સંપત્તિએ 5 ટર્મના ધારાસભ્ય, મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે કેટલી વધી, તમારી સાથે સાથે તમારા પરિવારના સભ્યોની સંપત્તિ કેટલી વધી છે, આ તમામ વાતને લઈને હું ઉલ્લેખ કરવાનો છું અને આખી આ ઘટનામાં પુરાવા એકત્રિત થતાની સાથે એસીબી ની અંદર હું ફરિયાદ કરીશ। જો કે એસીબી ની અંદર ફરિયાદ કરવાની વાત કરતાની સાથે જ અત્યારે ચર્ચાઓ એ થઈ રહી છે કે શું રમણલાલ વોરા ઈડરના ધારાસભ્ય તેમને આ આખી ઘટનામાં કૌભાંડ કર્યું છે કે કેમ। રમણલાલ વોરાએ જે કંઈ પણ આખી આ ઘટનાની અંદર સામાજિક કાર્યકર સાથે જે વાતચીત કરી છે, જેની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, એ ચેટને લઈને હવે ગુજરાતની રાજનીતિની અંદર એ ચર્ચા જાગી છે કે રમણલાલ વોરા શું ખરેખર એ ખોટા ખેડૂતદાર બન્યા હતા, ખોટા ખેડૂત ખાતેદાર બની અને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે કે પછી કૌભાંડ આચર્યું છે।